દિનેશભાઈ મારું નામ, કરમસદ મારું વતન અને આફ્રિકામાં જન્મ થયેલો અને હું અહીંયા હવે છેલ્લા 10-12 વર્ષથી કરમસદ સેટલ થયો છું. અને મેં ગોવિંદભાઈ શાહનો દિવ્ય ભાસ્કરમાં એક લેખ આવેલો રસ રંગમાં કે ઘોઘાટમાં સંગીત હારી ગયું, અને એ લેખ વાંચ્યા પછી મને અંદરથી પ્રેરણા થઈ અને એ પ્રેરણાને પ્રમાણે હું મારી સ્કૂલમાં જ્યાં હું ભણ્યો હતો, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ, મેટ્રિક્યુલેશન ત્યાં મેં કરેલું. એટલે ત્યાં ગયો પછી મેં પ્રમુખ સાથે વાત કરીને ત્યાં શિક્ષણની પ્રવૃત્તિ હતી, એટલે મેં મારો વિચાર રજૂ કર્યો કે આપણે ડાન્સ અને મ્યુઝિક બંને ચાલુ કરીએ. કારણ કે મ્યુઝિક જે છે એ હું નાનપણથી પ્રભાત ફેરીમાં હું વાંસળી વગાડતો હતો, અને ત્યાર પછી મેં સંગીતની શિક્ષા લીધી. અને અહીંયા આવ્યા પછી મને સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં પ્રમુખે વાત કરી કે આપણે શૈક્ષણિક છે તો સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલુ કરવાની મારી ઈચ્છા છે, તો આપણે થઈ શકે. તો એમને વિચાર રજૂ કર્યો કે આપણે એક ઓડિટોરિયમ સરસ બનાવીએ અને મલ્ટિપલ પર્પઝથી એ ઓડિટોરિયમ વપરાય અને એના ઉપર આપણે સંગીતના ક્લાસીસ અને નૃત્યના ક્લાસીસ ચલાવીએ. અને એ પ્રમાણે અમે નક્કી કરેલો. એ વિચાર આવેલો મને ગુણવંતભાઈ શાહનો આશીર્વાદ લેવા ગયો બરોડા, તો મારે એની સાથે સારી એવી વાત થઈ અને આશીર્વાદ આપતા મને કે દિનેશભાઈ, આ છાપું કેટલા બધા લોકોએ વાંચ્યું છે, એ આશીર્વાદ જ છે, અને તમે આ કામ કરવા જઈ રહ્યા છો તો પ્રભુની બહુ જ કૃપા. અને હું પોતે પણ એવું માનું કે હું કરું છું એવું મારા મનમાં છે જ નહીં. મને કોઈ પણ આશા એવી નહીં કે હું આવું આગળ, મને પડતા પાછળ કામ કરવામાં ગમે. પણ આજે આપણે બધા ભેગા થયા છે એ મારા જીવનમાં પહેલો પ્રસંગ છે કે હું આ રીતે વાત કરી રહ્યો છું. પણ ચરોતરમાં અમારી સ્કૂલ એટલી મોટી છે, 108 વર્ષની જૂની, અને અમે આ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઈશ્વરભાઈ બહુ અનુભવી અને સંગીતની એમને આખું ડેડિકેશન જીવન છે એમનું, એટલે એ મારી સાથે છે. અને સદભાગ્યે નૃત્યમાં ભરતનાટ્યમનો જે અમે વિભાગ ચાલુ કરવાના, એમાં મારા ભાઈ જ્યારે બરોડા ભણતા હતા, બીબીએસ થયા, ત્યારે એક જ રૂમ પાર્ટનરમાં ઈલાક્ષી ઠાકોર, જે અમદાવાદમાં નૃત્ય ભારતી તરીકે સંસ્થા ચલાવે છે, અને આજે એમનો દીકરો ચંદન ઠાકોર એ ઇન્ટરનેશનલ ફિગર છે, અને એનો સહકાર અમારી સ્કૂલને મળવાનો છે ડાન્સમાં. અને સંગીતમાં ઈશ્વરભાઈ અને બીજા મારા પોતાના પણ ઘણા બધા સંગીતના કોન્ટેક્ટના હિસાબે સંબંધો છે. એટલે ઈશ્વર કૃપાથી આ બધું ઈશ્વર કરાવે છે એમ હું માનું છું. દિનેશભાઈ એક ફક્ત નિમિત્ત છે એમ માની અને હું ચાલુ છું, કારણ કે મને પોતાને જાહેરાતો કે હું કંઈક છું એવું મને ભાવના છે નહીં. હું તો જમીન ઉપર ચાલનારો માણસ છું, અને કોઈ પણ સંસ્થા સારી ચાલે અને તમારા બધાના આજે ભેગા થયા છે, બધાના આશીર્વાદ મારી ઉપર કરે અને ભગવાન આપણને આ સંસ્થાને બહુ જ સારી રીતે આગળ વધારે. અને ચરોતરમાં તો સંગીતની બહુ જ જરૂર છે. કલ્ચર વિભાગ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અમારી સ્કૂલમાં ચાલશે એની મને પૂરેપૂરી શ્રદ્ધા છે, અને માતાજી એમાં મને જરૂર મદદ કરશે એવી મારી પ્રાર્થના છે. અને તમારા બધાનો સર્વેનો હું આભાર માનું છું.